3 13 બરોબર જો તો અહીંયા શું છે દોર્યું છે ટ્રી ડ્રો કર્યા છે બરોબર તો આ કેટલા છે પહેલા આપણે કાઉન્ટ કરીએ ઓકે ચલો 1 2 3 4 5 6 7 8 9 10 1 1 11 1 2 12 1 3 13 કેટલા છે 13 બરોબર તો આપણે શું શીખવાનું છે આજે 13 નંબર બરોબર T H I R T E N 13 નંબર બરોબર તો આજે આપણે 13 નંબર લખતા શીખીશું બરોબર તો 13 નંબર કેવી રીતે લખવાનું આપણે તો પહેલા શું લખવાનું 1 અને પછી શું લખવાનું રહેશે 3 બરોબર તો આપણે શું કરીશું કેવી રીતે લખીશું તો 1 કેવી રીતે લખવાનું પહેલા તો પહેલા 1 લખવા માટે આપણે પહેલા સ્ટેન્ડિંગ લાઈનનો ઉપયોગ કરીશું બરોબર તો આ રેડ લાઈન થી બ્લુ લાઈનમાં આપણે કરવાની રહેશે પહેલા સ્ટેન્ડિંગ લાઈન ઓકે પછી શું કરીશું આપણે તો સ્લેન્ટિંગ લાઈન પછી શું કરવાનું સ્લેન્ટિંગ લાઈન અને નીચે સ્લીપિંગ લાઈન શું કરવાનું સ્લીપિંગ લાઈન એટલે આ શું બની ગયું 1 આને કહેવાય 1 પણ આપણે શું શીખવાનું છે આજે 13 નંબર શીખવાનું છે બરોબર આ તો ઓન્લી 1 છે હજુ આપણે પાછળ શું લખીશું ત્યારે 13 બોલાશે બરોબર પાછળ આપણે લખીશું 3 શું લખવાનું રહેશે આપણે 3 બરોબર તો આપણે અહીંયા 3 લખીશું બરોબર તો 3 કેવી રીતે લખવાનું તો પહેલા કરવાનું સ્લીપિંગ લાઈન રેડ લાઈનમાં સ્લીપિંગ લાઈન પછી સ્લેન્ટિંગ લાઈન આ રેડ લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન કરવાની અને પછી કરવાનું કર્વ એટલે આ શું બની ગયું 3 બરોબર આને કહેવાય 3 પણ આ શું કર્યું છે આપણે જોડે લખ્યા છે 1 અને 3 બંનેને આપણે જોડે લખ્યા છે બરોબર કારણ કે આપણે 13 નંબર લખવાનો હતો ને એટલે અહીંયા આપણે બંનેને જોડે લખ્યા એટલે આને શું બોલાય 1 3 13 1 3 13 બરોબર ચાલો આપણે આગળ પણ ફરીથી એવી રીતે લખીશું તો પહેલા અહીંયા આપણે લખીશું 1 અહીંયા આગળ આપણે લખીશું પહેલા 1 સ્ટેન્ડિંગ લાઈન રેડ લાઈન થી બ્લુ લાઈનમાં તમારે પહેલા સ્ટેન્ડિંગ લાઈન કરવાની રહેશે બરોબર પછી સ્લેન્ટિંગ લાઈન અને નીચે સ્લીપિંગ લાઈન ઓકે 1 બની ગયો હવે આપણે શું કરીશું બાજુમાં 3 બનાવીશું બરોબર 3 લખીશું આપણે તો 3 કેવી રીતે લખવાનું તો પહેલા તમારે કરવાની સ્લીપિંગ લાઈન રેડ લાઈનમાં સ્લીપિંગ લાઈન અને પછી તો રેડ થી બ્લુ માં સ્લેન્ટિંગ લાઈન ઓકે હવે તો આ બ્લુ થી આ બ્લુ માં કર્વ કરીશું આપણે બ્લુ થી બ્લુ માં કર્વ બનાવીએ બરોબર એટલે બની ગયો 3 ઓકે એટલે આને શું બોલાય હવે 1 3 13 શું બોલાય 1 3 13 નંબર બોલાય આને બરોબર ચાલો આપણે ફરીથી લખીશું 1 3 13 નંબર તો પહેલા આપણે લખવાનું 1 અને એની જોડે લખવાનો 3 1 3 13 તો રેડ થી બ્લુ માં પહેલા આપણે કરીશું સ્ટેન્ડિંગ લાઈન પછી સ્લેન્ટિંગ લાઈન અને નીચે સ્લીપિંગ લાઈન બરોબર હવે અહીં આપણે 3 લખીશું તો 3 લખવા માટે આપણે પહેલા સ્લીપિંગ લાઈન કરવાની પછી રેડ થી બ્લુ માં સ્લેન્ટિંગ લાઈન અને બ્લુ થી બ્લુ માં કર્વ બરોબર એટલે બની ગયો 3 1 3 13 1 3 13 બરોબર ચાલો આપણે ફરીથી નીચે શીખીશું લખતા ઓકે તો પહેલા આપણે 1 લખીશું બરોબર તો સ્ટેન્ડિંગ લાઈન કરવાની પહેલા પછી સ્લેન્ટિંગ લાઈન અને નીચે સ્લીપિંગ લાઈન બરોબર એટલે 1 બની ગયું અને શું કહેવાય 1 બોલાય આને તો પણ આપણે 13 લખવાનું છે એટલે હજુ આપણે શું લખીશું બાજુમાં 3 નંબર લખીશું બરોબર તો 3 કેવી રીતે લખવાનું તો પહેલા આપણે રેડ લાઈનમાં શું કરવાનું સ્લીપિંગ લાઈન કરવાની
અને રેડ થી બ્લુ માં સ્લેન્ટિંગ લાઈન કરવાની, નીચે બ્લુ થી બ્લુ માં કર્વ કરવાનું, એટલે બની ગયો 3 1 3 13. બરોબર, બોલાય ને, આને તો બોલાય 1 3 13 નંબર. ઓકે, ચાલો આપણે ફરી 13 લખીશું. તો રેડ થી બ્લુ માં સ્ટેન્ડિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, સ્લીપિંગ લાઈન. બરોબર, બની ગયો 1. હવે આપણે 3 લખીશું. તો સ્લીપિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, કર્વ. બરોબર, એટલે બની ગયો 3. બંનેને જોડે લખ્યા છે આપણે, એટલે હવે આને બોલીશું આપણે 1 3 13. શું બોલાય? 1 3 13 નંબર. બરોબર, ચાલો આપણે ફરીથી લખીશું આગળ. તો રેડ થી બ્લુ માં સ્ટેન્ડિંગ લાઈન, પછી સ્લેન્ટિંગ લાઈન અને નીચે બ્લુ માં સ્લીપિંગ લાઈન. બની ગયો 1 નંબર. બરોબર, હવે આપણે અહીંયા 3 નંબર લખીશું. તો સ્લીપિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, કર્વ. બરોબર, તો બની ગયો 3 નંબર 1 3 13. બરોબર, ચાલો આપણે ફરીથી અહીંયા નીચે 1 3 13 લખીશું. તો 1 3 13 લખવા માટે પહેલા શું લેવાનું? તમારે શું કરવાનું? પહેલા તો આગળ લખવાનો 1. બરોબર, અને એની જોડે લખવાના 3 નંબર. બરોબર, ચલો તો પહેલા આપણે લખીશું અહીંયા 1. તો 1 લખવા માટે મેં પહેલા સ્ટેન્ડિંગ લાઈન કરી, એટલે કે ઊભી લીટી, પછી સ્લેન્ટિંગ લાઈન એટલે કે ત્રાંસી લીટી, અને સ્લીપિંગ લાઈન આડી લીટી, એટલે બની ગયો 1. બરોબર, હવે અહીંયા હું જોડે 3 લખીશ. તો સ્લીપિંગ લાઈન એટલે કે આડી લીટી, સ્લેન્ટિંગ લાઈન, કર્વ એટલે કે અર્ધગોળ. બરોબર, તો આને 3 બનાવ્યું અહીંયા. ઓકે, તો 1 3 13. શું બોલાય આને? 1 3 13. ઓકે, આપણે આગળ પણ એવી રીતે 1 3 13 નંબર લખીશું. તો પહેલા આપણે 1 લખીશું. શું લખીશું આગળ? અહીંયા આપણે શું લખીશું? પહેલા 1 નંબર લખીશું. બરોબર, તો રેડ થી બ્લુ માં પહેલા 1 લખવા માટે સ્ટેન્ડિંગ લાઈન કરીને. બરોબર, હવે અહીંયા હું ઉપર સ્લેન્ટિંગ લાઈન કરીશ અને નીચે શું કરીશ? સ્લીપિંગ લાઈન. બરોબર, તો આ બની ગયો 1. શું કહેવાય આને? 1. હવે અહીંયા જોડે શું લખવાનું છે આપણે? તો 3 નંબર. બરોબર, તો 3 લખવા માટે પહેલા સ્લીપિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, કર્વ, એટલે બની ગયો 3. બરોબર, જોડે લખ્યું ને આપણે 1 ના જોડે લખ્યું 3, એટલે આને બોલાય તમે 1 3 13. શું બોલાય આને? 1 3 13. બરોબર, ચાલો આપણે ફરીથી અહીંયા 1 3 13 લખીશું. તો પહેલા આપણે શું લખીશું? 1. અહીંયા શું લખીશું આપણે? આગળ પહેલા 1. બરોબર, તો 1 લખવા માટે આપણે રેડ થી બ્લુ માં પહેલા સ્ટેન્ડિંગ લાઈન એટલે કે ઊભી લીટી કરવાની, પછી સ્લેન્ટિંગ લાઈન કરવાની અને નીચે બ્લુ માં સ્લીપિંગ લાઈન, એટલે આ શું બની ગયું? 1. આને કહેવાય 1. હવે અહીં આપણે જોડે શું લખીશું? એની જોડે આપણે લખીશું ને 1 ની જોડે, બાકી જે હજુ લખ્યું નથી કઈ, એટલે આને ખાલી 1 જ બોલાય. આપણે 13 લખવાનું છે. બરોબર, તો હવે અહીંયા જોડે શું લખવાનું? આપણે 3. શું લખવાનું રહેશે અહીંયા? 3. બરોબર, તો 3 કેવી રીતે લખવાના? તો પહેલા શું કરવાનું? આ રેડ લાઈન છે તેમાં સ્લીપિંગ લાઈન કરવાની. બરોબર, રેડ થી બ્લુ માં સ્લેન્ટિંગ લાઈન. બરોબર, અને હવે અહીંયા શું બાકી છે? આને કહેવાય 3. 3 કહેવાય? આને ના કહેવાય, હજુ બાકી છે ને 3 બનવામાં કંઈક ખૂટે છે. તો શું કરીશું આપણે ત્યારે 3 બનશે? તો અહીંયા આપણે કરીશું કર્વ. બરોબર, શું કરીશું આપણે? કર્વ. ત્યારે પૂરું થશે 3 નંબર. બરોબર, તો આ બ્લુ થી આ બ્લુ માં શું કરીશું? કર્વ. બરોબર, તો અહીંયા મેં શું કર્યું? કર્વ કર્યું. બરોબર, બ્લુ થી બ્લુ માં મેં કર્વ કર્યું, એટલે બની ગયો 3 નંબર. બરોબર, તો આ બંનેને જોડે લખ્યા છે ને આપણે 1 અને 3. બરોબર, તો શું કહેવાય? આ બંનેને શું બોલાય? 1 3 13 નંબર. બરોબર, તો આજે આપણે શું શીખ્યા? 1 3 13 નંબર. બરોબર, જે ઘરે પણ તમારે નોટબુકમાં લખવાનું રહેશે. થેન્ક